હવે વાત કરીશું કાળઝાળ ગરમીની। ગુજરાત રાજ્યના તાપમાનમાં ફરી વધારો અનુભવાયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં ગરમીમાં વધારો નોંધાયો છે। 37.3 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું। વડોદરામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી નોંધાયું છે। ડીસામાં 36.8 ડિગ્રી, ડાંગ સુરતમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગર રાજકોટમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દાહોદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 7 દિવસ બાદ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે। સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મૌલિક, તાપમાનમાં અત્યારે હાલ વધારો જોવા મળી રહ્યો છે। આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ગરમીને લઈને? બિલકુલ, ધરતી જે રીતે રાજ્યમાં 18 થી 20 તારીખ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં માવઠું છે તે થયું હતું ને ત્યારબાદ ગરમીનો પારો છે તે વધી રહ્યો છે અને હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે વધી શકે છે તેવી હવામાન વિભાગે જે આગાહી છે તે કરી છે। અત્યારની તાપમાનની વાત કરીએ તો અત્યારે મોટા ભાગનું શહેરનું તાપમાન છે તે 36 થી 37 ડિગ્રી સુધી પહોંચ્યું છે। અમરેલીની વાત કરીએ તો અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર છે તે રહ્યું હતું અને 37.3 ડિગ્રી જેટલું તાપમાન છે તે રહ્યું હતું। સાથે જ વડોદરામાં 37 ડિગ્રી અને અમદાવાદમાં 36.9 ડિગ્રી જેટલું તાપમાન છે તે થયું જોવા મળ્યું છે। 7 દિવસ બાદ રાજ્યમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સિસ્ટમના કારણે વાતાવરણ છે તેમાં પલટો છે તે આવશે અને તેના કારણે જે રીતે વાતાવરણ છે તેમાં ફેરફાર છે તે જોવા મળી શકે છે। પરંતુ અત્યારની વાત કરીએ તો અત્યારથી આગામી 3 થી 4 દિવસમાં જે તાપમાન છે તે વધશે અને જેના કારણે અમદાવાદ સહિત રાજ્યવાસીઓ છે તેમને ગરમીનો સામનો છે તે કરવો પડશે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં તાપમાન ઉંચકાયું છે। આગામી સમયમાં હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો માવઠા બાદ રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધ્યું છે। ગાંધીનગર, રાજકોટ તમામ જગ્યા પર તાપમાનમાં વધારો જોવા મળ્યો છે। તો 7 દિવસ બાદ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે। તો રાજ્યમાં ફરી એકવાર તાપમાનનો પારો ઉંચકાયો છે, જેના કારણે ગરમીમાં વધારો થયો છે।